ખેરાલુ શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા આર્મી જવાનો માટે વિશ્વાસ અને ઉત્સાહ વધારવા માટે એક વિશેષ રેલી યોજવામાં આવી હતી। આ રેલીનું આયોજન ખેરાલુ તાલુકા કોંગ્રેસ પ્રમુખ રણજીતસિંહ પરમાર અને શહેર પ્રમુખ વિજયભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું। રેલીના ભાગરૂપે મારુનડા માતાજી મંદિરથી ખેરાલુ શહેર એક મજબૂત જવાનોની ઉત્સાહ અને આશાવાદી ભાવના સાથે પદયાત્રા શરૂ થઈ। આ મંત્રોથી દેશના સૈનિકો માટે શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેરાલુ શહેરના લોકો જોડાયા હતા અને જેમાં ખાસ કરીને યુવા વર્ગના લોકોને દેશ પ્રેમ અને આર્મી જવાનો માટે ઉત્સાહ દર્શાવવા માટે પ્રેરણા મળી। શું કહેશો મુકેશભાઈ, આજે કાર્યક્રમ જે આપ્યો એ બદલ? આજનો કાર્યક્રમ ખેરાલુ તાલુકા અને શહેર કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યો હતો। આજના કાર્યક્રમ મુખ્ય લક્ષ્ય એ હતું કે જે ભારતીય સેનાએ જે શૌર્ય બતાવ્યું અને પાકિસ્તાને જે પાઠ ભણાવવાનું કામ કર્યું અને રાષ્ટ્રભાવના ભાગે ખેરાલુના નગરજનો પણ આ જે આર્મીનું જે ઓપરેશન ચાલ્યું એમાં સાથે છે એ પ્રકારનો માહોલ દેખાડવા માટે ખેરાલુ તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિએ અને નગરજનોએ આજે આમાં સાથ સહકાર આપ્યો છે। બધા જ નગરજનો રાષ્ટ્ર માટે સમર્પિત છે એ પ્રકારનો આજે